મારું નામ હરિતા ચંદારાણા. અહીંયા 54 વર્ષ જૂનું મંદિર છે રાજકોટનું, અને આજે જલારામ બાપાની 226મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ત્યારે અહીંયા ખૂબ બધામાં થનગનાટ છે, આનંદ છે, ઉત્સાહ છે, અને સવારે 7 વાગ્યાથી ભક્તોની ભીડ જામી છે અને બધા આનંદભેર દર્શન કરે છે. અહીંયા મહાઆરતી છે બપોરે, પછી અન્નકોટનો પ્રસાદ છે, બાપાને અન્નકોટ ધરાશે, અને ત્યાર પછી સાંજે સંગીત સંધ્યા રાખેલી છે. વિશ્વભરની અંદર, સૌરાષ્ટ્રભરની અંદર જ્યારે જલારામ બાપાના જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે અતિશય આનંદ ઉત્સાહ છે. બધે રાજકોટની અંદર અલગ અલગ સ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે, મહાઆરતી છે, મહાપ્રસાદ છે, અને વિશ્વભરની અંદર કોઈ પણ મંદિરની અંદર રૂપિયા લેવામાં આવે છે, જ્યારે વીરપુરની અંદર જલારામ બાપાને 1 રૂપિયો ધરવાની મનાય છે, ભેંટ સોગાદ ધરવાની મનાય છે. ખુદ ગંગા જમના આવીને ત્યાં પાણી રેડે છે ભરીને, અને ગંગા જમનાની અંદર આખું વિશ્વ ચોખ્ખું થવા જાય છે. જ્યારે ગંગા જમનાને ચોખ્ખું થવું હોય તો એ જલારામ મંદિરની અંદર આવે છે. રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું. જય જય શ્રી જલારામ, જય જલારામ, જય રઘુવંશ. જલારામ બાપા પાસે એટલે આવે છે કે જલારામ બાપા પોતે સાધુ સંતોને, ભક્તોને આખી જિંદગી જમાડ્યા છે, અને એમાં એણે આનંદ લીધો છે. મુંડિયાઓને, ગરીબોને, સાધુ સંતોને ખૂબ જમાડ્યા છે, અને આજે એનું સત એણે વધાર્યું છે. એણે ખુદ ભગવાન પાસે બધા કંઈક માગવા જાય છે. જ્યારે ભગવાનને કંઈક માગવું હતું તો એ જલારામ બાપા પાસે આવે છે, અને આજે એણે એની પત્નીનું દાન 1 જ મિનિટનો વિચાર કર્યા વગર ભગવાનને એની પત્ની આપી દે છે. એટલે જલારામ બાપા પાસે બધા દર્શન કરવા આવે છે કે 1 સેકન્ડનો વિચાર